બે વરસાદની સિસ્ટમનો મળશે લાભ। હવે પછીના ત્રીજા રાઉન્ડ અંગે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે। ખાસ વાત એ છે કે જુલાઈ મહિનામાં જ બે વરસાદની સિસ્ટમ સક્રિય થશે। બંગાળ ઉપસાગરમાં અન્ય તારીખોમાં આવતું હવાનું દબાણ જે છે એ 20મી 21મી તારીખ આસપાસ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન જે છે તેનો લેન્ડફોલ કદાચ ઓડિશાના ભાગમાં થશે અને આ ઓડિશામાં સહિત છત્તીસગઢના ભાગોમાંથી મહારાષ્ટ્રના ભાગોમાંથી પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કરશે અને આ વરસાદ લગભગ દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે। તો અંબાલાલના મતે જુલાઈના અંતમાં ફરી એક વરસાદની સિસ્ટમનો લાભ ગુજરાતને મળશે। આમ જુલાઈ મહિનાના બાકીના દિવસોમાં ઉપરાઉપરી બે સિસ્ટમ આવી રહી છે। 30મી જુલાઈની આસપાસ એક સિસ્ટમ આવવાની પ્રક્રિયા છે અને આ સિસ્ટમ પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ કરશે, પરંતુ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। તો હાલ વાત વરસાદના ત્રીજા રાઉન્ડની છે, પરંતુ અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે। 17, 18, 19 અને 20માં ભારે વરસાદ થશે, જેમાં દક્ષિણ ગુજરાત દક્ષિણમાં મુંબઈથી છેક દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે અને જે દક્ષિણ પટ્ટી જે કોસ્ટલ એરિયા છે ત્યાં તો ભારે વરસાદ થશે। ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થશે, જામનગર અને પોરબંદરના ભાગમાં વરસાદ થશે, દેવભૂમિ દ્વારકાના ભાગમાં વરસાદ થશે, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, પાલનપુર, ડીસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મહેસાણાના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં અમદાવાદના ભાગો પર વરસાદ થશે, ખેડા, નડિયાદ, ઉપરાંત સાવલી, વડોદરા આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દાહોદ, છોટાઉદેપુર અને પાવાગઢના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। એક વરસાદી વહન જે છે એ મહેસાણાના ભાગથી છેક ચોટીલાના ભાગ સુધી થવાની શક્યતા રહે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। હોંગકોંગ નજીક એક સિસ્ટમ સક્રિય થઈ છે। સિસ્ટમનો માર્ગ વિયેતનામ તરફ હોવાનું અનુમાન લગાવાયું છે। સિસ્ટમ પશ્ચિમ બંગાળના ઉપસાગરને પ્રભાવિત કરશે। ગુજરાતમાં બેક ટુ બેક ભારે વરસાદની શક્યતા છે। ત્રીજા રાઉન્ડ બાદ ચોથો રાઉન્ડ પણ આવી શકે છે। મ્યાનમાર નજીક 21મી જુલાઈએ હવાનું દબાણ ઊભું થશે। તો 18મીથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે મળશે વરસાદ। બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની છે। 18મી સુધી ફરી એક વરસાદની સિસ્ટમ બની શકે। સિસ્ટમ આગળ વધતા ગુજરાતને મળી શકે છે વરસાદ। तो 18, 19, 20 को जो बारिश होने का संभावना है, उसका कारण ये है कि एक सर्कुलेशन अभी बे ऑफ बंगाल में है, उसका मूवमेंट मोस्टली वेस्ट नॉर्थ वेस्टवर्ड होने का संभावना है और एक सर्कुलेशन भी नॉर्थ वेस्ट बे ऑफ बंगाल में 18 तारीख तक बनने का संभावना है। वो सर्कुलेशन मूव करते रहेगा और गुजरात को उसके कारण से बारिश मिलती रहेगी। तो सायक्लोनिक सर्क्युलेशन सर्जाવાનું છે। ગુજરાતમાં બેક ટુ બેક બે વખત જે વરસાદ આવવાનું છે, બે વરસાદના રાઉન્ડ આવશે તે કહેવાય રહ્યું છે। એલઈડીના માધ્યમથી આપને જણાવવા માંગીશ કે જે ઉપરાઉપરી બે સિસ્ટમ આવી રહી છે। આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 18થી 21 જુલાઈએ વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે તેને લઈને આ બે સિસ્ટમ સક્રિય થવાની છે। 20મી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થઈ શકે છે। આ બે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો। 21મી જુલાઈનો દિવસ વિશિષ્ટ રહેવાનો છે, કારણ કે તે દરમિયાન ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ છે અને સાથે 23થી 26મી સુધી ફરી ભારે વરસાદ થઈ શકે છે। આ બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને જોતા 30 જુલાઈએ ફરી એક સિસ્ટમ બની શકે છે। આ મેપના માધ્યમથી આપ જોઈ શકો છો કે જે સિસ્ટમ બનવાની છે તેને જોતા વરસાદનો ચોથો રાઉન્ડ પણ આવી શકે છે। ચોથો રાઉન્ડ વરસાદનો આવી શકે છે, કારણ કે જે સિસ્ટમને કારણે બેક ટુ બેક વરસાદના રાઉન્ડ આવશે તેવું કહેવાય રહ્યું છે। વધુમાં આપને જણાવું તો આ જે બે સિસ્ટમ બની રહી છે તેને કારણે અત્યાર સુધી ગુજરાતના બે રાઉન્ડ વરસાદના તો આવી ચૂક્યા છે, પરંતુ તેની સાથે હવે ત્રીજો અને ચોથો એમ બે રાઉન્ડ હજુ આવશે, કારણ કે આ બે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થઈ શકે છે અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનની વાત કરીએ તો તેને કારણે જે વરસાદ છે વરસાદનો ત્રીજો અને ચોથો એમ કરીને બેક ટુ બેક બે રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે। હવે સાથે વાત કરીએ તો મેજિક વોલના માધ્યમથી મેં આપને જણાવ્યું કે જે પ્રકારે બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે। વાત કરીએ પંચમહાલના પાવાગઢ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન અદ્ભુત નજારો જોવા મળ્યો છે।
તો વાત કરીએ ગુજરાતની મેં આપને ગુજરાતમાં લગભગ વાત કરીએ તો ત્રીજો અને ચોથો રાઉન્ડ આવી શકે છે વરસાદનો। વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે। ખાસ કરીને 18 જુલાઈથી રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર વધુ એક સિસ્ટમ સક્રિય થતા 18 થી 20 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે। તેમાં પણ 18 જુલાઈએ મેઘરાજાની સવારી ક્યાં ક્યાં જોવા મળશે તેની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે શરૂ થશે દક્ષિણ ગુજરાતથી, જેમાં વલસાડ, નવસારી છે, નવસારીની આસપાસના જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે। પરંતુ નવસારી અને વલસાડ આ બે વિસ્તારમાં સૌથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિસ્તારોમાં પણ વરસાદ થશે। ભરૂચમાં, નર્મદામાં, તાપી, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થશે। ત્યારે 19 જુલાઈની પણ આપણે વાત કરીશું કે 19 જુલાઈમાં ક્યાં વરસાદ થવાનો છે, મેઘરાજાની સવારી 19 જુલાઈએ ક્યાં હશે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 19 જુલાઈએ થવાની છે। તો કયા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થશે તેની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, અતિભારે વરસાદ પણ થઈ શકે છે। બીજી તરફ સાબરકાંઠાની વાત કરવામાં આવે, મહેસાણાની વાત કરવામાં આવે, પાટણમાં પણ 19 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ બનાસકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય અમરેલી, ગીર સોમનાથ ઉપરાંત જામનગરમાં પણ આ તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે। વરસાદનો ત્રીજો રાઉન્ડ 19 જુલાઈએ જામનગરમાં પણ ભારે વરસાદ થશે। બીજી તરફ કચ્છની વાત કરવામાં આવે તો 19 જુલાઈએ કચ્છમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે। એટલે આ તમામ વિસ્તારો છે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। વલસાડ હોય, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી 18 તારીખે અને 19 તારીખે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ રહેવાનું છે, જેમ કે જામનગર, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદ રહેશે। કચ્છ, ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। સાથે આગામી 2 દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદ પણ પડી શકે છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ અતિથી અતિભારે વરસાદની આગાહી તેના કારણે કરવામાં આવી રહી છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે। એટલે કે 18 અને 19 જુલાઈએ વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆતો થઈ જશે, જેમાં 18 અને 19 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ થશે તે તો બતાવવામાં આવ્યું છે, પરંતુ 20 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં। તો પંચમહાલના પાવાગઢ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। ડુંગરોની ચારે તરફ વાદળાઓ ગોષ્ઠી કરતા જોવા મળી રહ્યા છે। ડુંગર ઉપર લીલીછમ ચાદર વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે વાદળો પણ જાણે પાવાગઢ ડુંગર સાથે સંતા કોકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ પાવાગઢ નિજ મંદિર પણ જાણે વાદળોના ફોજથી ઘેરાયું હોય તેવી અનુભૂતિ થતી જોવા મળી રહી છે। ત્યારે આ અદ્ભુત નજારાને માણવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। સહેલાણીઓ પ્રકૃતિના આનંદ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પાવાગઢ ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનો પણ મુલાકાતીઓએ પણ લાભ લઈને તેને બિરદાવી રહ્યા છે। આખું પાવાગઢ અત્યારે એટલું બ્યુટીફુલ લાગે છે, એવું લાગે આપણે કાશ્મીરમાં ફરીએ છીએ। સો ઇટ્સ રિયલી વેરી બ્યુટીફુલ। बहुत आनंद थयो અને માતાજીના ખૂબ સરસ દર્શન અને આ સુંદર આયોજન મોદી સાહેબે કર્યું છે। બહુ સરસ મજા આવી ગયા છે। અહીંયા બહુ સારું ડેવલપ છે, બહુ સરસ સુવિધાઓ છે। અહીંયા વાતાવરણ પણ એટલું સરસ છે કે જાણે જન્નતમાં આવ્યા હોય એવું લાગે છે। ઉંમરમાં મને કોઈ બિલકુલ થાક બી નથી લાગ્યો, મતલબ અને અહીં ઉપર આવીને દર્શન બી એટલા સરસ થઈ ગયા કે જરા બી એ નહીં, બહુ આનંદ થઈ ગયો। મતલબ યાત્રાધામ પાવાગઢને મધ્ય ગુજરાતના જે સહેલાણીઓ છે તે હિલ સ્ટેશન તરીકે માણી રહ્યા છે, જાણી રહ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ જે ચોમાસાનો માહોલ છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સાથે સાથે જે વાદળો છે તે ડુંગર સાથે વાતો કરતા કરતા જાય છે અને આ જ નજારો માણવા માટે અહીં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીંયા સહેલાણીઓ ઉમટતા હોય છે, માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આપ જોઈ શકો છો જે વાદળો છે તે હાલ ડુંગરને બિલકુલ અડકીને જઈ રહ્યા છે। સાથે સાથે જે લીલુંછમ જે વનરાજી છે એમાંથી ઝરમર ઝરમર પાણી સાથે
જે ઝરણા પણ વહી રહ્યા છે, જેને લઈને આ પ્રકૃતિનો જે આનંદ છે એ આનંદ માણવા માટે અહીંયા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે અને આ કુદરતી નજારો છે તેનો અદ્ભુત આનંદ પણ લેતા હોય છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ 80% ભરાયો છે. સપાટી વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. હજુ વરસાદ થાય તો ડેમના દરવાજા ખોલવા પડશે. તેવામાં જો દાંતીવાડા ડેમના દરવાજા ખુલે તો દાંતીવાડાના 3, ડીસાના 18, કાંકરેજના 37 જ્યારે પાટણના પણ નદી વિસ્તારના અનેક ગામો છે તેની અસર પહોંચે તેવી શક્યતાઓ છે. જિલ્લા કલેક્ટરે ગામોના નામજોગ લિસ્ટ તૈયાર કરી ગામોને એલર્ટ રાખવા માટે મામલતદારની સૂચનાઓ આપી છે. જાણકારી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે. કિશોર, દાંતીવાડા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. અનેક ગામો છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે. જાણકારી શું? હજી ચોક્કસથી બીજી દાંતીવાડા ડેમની જળ સપાટી અંદર આવતા જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વખતે જે દાંતીવાડા ડેમ છે તેનો 80%થી ઉપર ભરાવો થયો છે અને 604 ફૂટે જે જળ સ્તર જો પહોંચ્યો દરવાજા ખોલવા પડે છે અને અત્યારે 596 ફૂટ ઉપર જળ સ્તર પહોંચી ગયું છે અને આ મામલાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પણ એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને તેમાં જે ગામો છે તે ગામોને એલર્ટ કરાયા છે. વાત કરવામાં આવે ગામોની તો દાંતીવાડા તાલુકાના 3 ગામો, ડીસાના 18 ગામો, કાંકરેજના 37 ગામો, તે ઉપરાંત પાટણના પણ જે નદી વિસ્તારના જે અનેક ગામો છે તેમને અસર પહોંચી શકે છે તે ગામોને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જ્યારે દરવાજાઓ ખોલવામાં આવશે ત્યારે આ ગામોની અંદર જે લોકો છે જે નદીના પટમાં ન જાય તેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરીને તમામ મામલતદારોને અને વહીવટી તંત્રને તેમજ તલાટીઓને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પ્રીતિ. બિલકુલ કિશોર, આભાર આપનો જાણકારી માટે. તો ઉપરવાસમાં ભારે વરસાદથી કઈ ડેમ છે 80% જેટલો ભરાઈ ચૂક્યો છે.